કેમ છો યુટ્યુબ ફેમિલી? મોજમાં ને? તો સ્વાગત છે તમારું મારા પહેલા વ્લોગમાં. જો કે મારો વ્લોગ તો કેટલા સમયથી ચાલુ કરવા હતા, પણ મારો ટાઈમ નહોતો. અને અત્યારે હું ગામડે છું અને 4 દિનની મારે રજા હતી ઓફિસે. એટલે અત્યારે અમે જઈએ છીએ કદમગીરી અને અત્યારે અમે આશ્રમે સીવી. તમે જોઈ અમારા આશ્રમનો ગેટ છે આ. અને મારા આશ્રમનું વાતાવરણ જોવો તમે, હરિયાળી વાળું છે. અને અત્યારે અમે જઈએ છીએ કદમગીરી. હાલો જઈએ. હા તો ચાલો ત્યાં જઈને આપણે મળીએ. હા હા એ અમારે યાર તો વરસાદ મારી યાર આવે છે. હા તો કેવો માહોલ થઈ જાય પણ આપણે કુદરતી મજા આવે ને વિશાલ? મજા આવે ને. હવે આ કદમગીરીનો ડુંગરો દેખાય છે ભાઈ, લાગે તો છે. હા લોકેશન બહુ સારા છે. પબ્લિક બધી પણ અહીંયા આવતું લાગે કદમગીરી ડુંગર જ જોઈ લે. તહેવાર રોકની એટલે રોડ નાનો રહ્યો ને. આ પોઈકી તો જ્યાં છે પણ આ રોડ નડવાનો છે. હે ખાડા ખાડા લે ગાડીઓ બધા અહીં મૂકી મૂકીને જાય છે. આપણે સડાઈ ગયો. એ રીતે હાલવાન સાઈડ વાળા છે બધે. લાગે ને આપણે હાલે લે. ઓહો ટ્રાફિક બહુ છે હો પણ દોડે ચડાઈ જાય એના આવે છે દોડતા આપણને. ફોર વ્હીલર આવા ડખા થાય ફોર વ્હીલર આવવામાં. વિશાલ આપણે ખોટું થાય છે ને વિશાલ? આપણી ગાડી વાંહે છે તમને. અમારી ગાડી નીકળી ગયો ભાઈ. હલો માંડ નીકળી તો એટલે આ ગાડી હે હાલીને જવું છે. હાલો તો હાલી આવી બીજું હું ચાલ તને મદની માખી ગડવી કવડી ગઈ. ટ્રાફિકમાં મદની માખી કવડી ગઈ. ચડાવી છે કામ યાર નથી આવતો કઈ. જવાબ એટલો આમ સીડાતા અમે તો. હા એટલે હાલવાનું હોય જ નહીં અમારે. હે ટ્રાફિક નું આવવાનું તો ગાડી લઈને હાલીને જઈએ છીએ અત્યારે અમે. હલવાયા ભાઈ કદમગીરી કંઈક મોંઘું ન પડે આપણને. એટલું ચડવાનું છે ઉપર. કાંઈ નહીં હળવે હળવે ચડી જાવ. શું કેવું કાક તો કરવું તો હે. નિશ્ચય તો ઘડી કેમ છે આપણે પાછું વળી જવું તો હે. હળો હળો ચડી હે ધાબુ. અહીંયા હીરો હીરા ધાબુ તો દોડા છે બાપા. હવે તો
એટલું ચડાતા હોય ઠાકી જા. હાલ જાવું જ ને. હાલો માહોલ એક નંબર છે હો પણ અહીંયા નહીં. પણ આ ઉપર કેમ ધાબુ બનાવ્યું છે એ તો પણ જ પડતો કે બે વાટો અહીંયા. હા આપણે તો એટલું ઉપર ચડવાનું છે હે. ના આપણે ઇતિહાસ જાણવો નથી એને કરા કિરાત વહી જાય એટલે આપણે એટલું ઉપર ચડવાનું છે એમ ને. ટ્રાફિક બહુ છે હા અહીંયા તો નથી બહુ પણ નીચે બહુ હતો ગાડીઓમાં. નેટવર્ક ને શું કરવું. હા હા હવે કેમ ચડવાનું છે આપણે વિશાલ. કોને મારે છે એરટેલ નું છે તો આ બધો વાપર ફોન બેન મેં કોઈ અત્યારે કા ચાર્જિંગ માં ટકાવવાનું છે. ચાર્જિંગ મારા ફોન માં નહીં હોય બહુ એટલે હા જાવું તે ને. હાલો હાલો મધરા હાલ્યા જાવી. બીજું શું કરશું મારો કૂદકો અહીંથી. હા અહીંથી જ મારવાનો હોય હવે. એ ઓય બાપા બહુ શું આ તો વિશ્વ તો મોટી દો. વિશ્વના અમારા ભરાઈ ગયા છે ભાઈ આજ. થાકી જાય એટલું સીડા તા કે બાવરિયા તો હલવાયા. આપણે ભાઈ કે તારે આપણે હલવાયેલા હોય ગમે તારે જોઈ હતી. હા આપડા મારે ઓલી વખતે ગાડી ભાડે આપવાનું ચાલુ કરજો. હે એવું કરવું છે. ભાડું લઈ લેલું બધા ભાઈ કા 4-5 ગાડી જો આવું થાય જો આમાં. સારું કસરત થઈ જાય એ બાને હમણાંથી હાલ્યા જ નથી બહુ. એક્સરસાઇઝ કા. હા એક્સરસાઇઝ તો હું હવે પગના ગોટલા સડી જવાના એક્સરસાઇઝમાં એવું થવાનું છે. એ તો સડશું તેને ક્યાં જાઉં સડા એટલું જાઉં બીજું હું. હા વાતાવરણ કેમ છે બાકી મિત્રો હે. પવન સારો આવે છે લ્યો ટાઢો. ગરમી તો થાય તેને શું કરશું હવે. અહીં તો આપણે ફોટા પાડો કે બુરે ને ગાડી આવી પાછળથી લે. હાલો સાઈડમાં પાછા એટલે 3 સવારી ચડાવે છે. હે જોયેલા જ મળે એને આપણને. કેમ લાગે પોકી દઉં ઉષા હે આવું બોલમાં કાકા સહારો દે. મેં કીધું જાજા દે ફોન. આ લોકેશન સારા છે પણ આપણું લોકેશન આવતું જુદાઈ અત્યારે કઈ હું અહીંયા આના બધા ખેલ રો છે અને ટકો એક અમારે કઈ હું ઉપર ચડવાનું પણ ગાડી હોય તો આમ તો રો. વિશુભાઈ લેવાઈ ગયા. હા વિશુભાઈ મહારાજ નું ફાડ્યું પણ ત્યાં લાગતું નથી હવે એવું છે કઈ. મરદ નું પારે ઉડી ગયું છે અત્યારે. વિશુભાઈ ગિરનાર ચડવો છે. જો કે તો ગિરનાર તો ચડી જાય હું કેવું હે તો આ ઓર રૂક ને એટલે ચટરી કેમ લાગે છે કેટલું થાય ચાલ ચટરી આપણે ગાડી આ કરમગીરી ચટરી હે ન્યાચી થોડા આમ છે એવા જતો. આ રસ્તો આમ ગયો તો ખબર સીધો. ગરમી ના લોસ પસ થઈ જાય આપણે તો. લાઈન તમે બે આવું ને. ના ના એમ નો હાલે વિશાલ નો ચડાય કરે એમ નો હાલે. હળવું હળવું શું કહું નહીં નિરાતે જાય નિરાતે રૂમાલ આય હાલે નિરાતે જાય નિરાતે આપણે ચડી જઈએ. ઠાકડો લાગે શું કરવું કે બીજો કઈ ગરમી છે બીજું કઈ વાંધો નથી. આપણે એસી બે હાર વાત આ ટકાને નહીં ગરમી લાગે રોજ કેવો દાંત કાઢે મધરવા આપણે એક કાન ફળા એસી મેકવી અત્યારે પણ ગાડી આવે એમાં નોટી આપણે શું કરવી એમાં આવી જા ઘરે ઘી રાખ્યો અને એક ભડવાય કરી ગયો છે એમ. હા
તો હાવ થાકી ગયા છે ડુંગર ઉપર તો આવી ગયા છે જતા જા હાવ ભાઈ વગર વરસાદે નાઈ નાખ્યા છે અત્યારે અડધે ઊંધી વરસાદે સાથ દીધો પણ એ પહોંચ્યા તો દગો કરી જાય અમારા રે છે હવે અંદર ચડવું કે નીચે ઉતરી જવું એમ થાય છે હાલવાની સજ નથી લાગતી એ કેમ લાગે હલવાઈ ગયા આમાં તમે કદમગીરી બહુ મોંઘું પડવાનું અમને બાપા એને કરતા 5000 જુગારમાં હારી જાવ હારા જુગાર રમવો તો બધી જુગારે નો રમવા અમે અહીં આવી આવ્યા ચક્કર આવતો એવું લાગે છે લઈ જવા કુંદનભાઈ તો હાવ થાકીને ઠે થઈ ગયા છે હા સડુક નો સડું વિચાર આવે છે આગળ જવે જ ન જોવે જોવાય હે આવી ગયા છે ને તો હવે થાકતો ને કહેવાય ને આખો હાથી વહી ગયો ને પૂછડે ટીંગાણા એવું થોડું કરાય તમારો હા ભગવાન આ ગાડી લાવતા ને ગાડી નો લાવ્યા કા ગાડી આવી નહીં ને ટકો ટકો તો ટકા ને દેખાડ આ ટકો તો આવ્યું આ મેન ટકો જ છે આમાં ચડવાનું છે બધું સજવાનું હા માન ગાડી હાલીને મજા આવશે ગાડી નહીં ચડે તો હાલીને જ આવે તો હાલો ધીમે ધીમે ચડી નો છૂટકે ચડવાનું છે જ તે અત્યારે મારે ઋષિભાઈ નેતૃત્વ કરે છે બ્લોગમાં હા પણ અમારે આમ કે સાઈડ છે હાલવા નહીં કાંઈ વાંધો નહીં ધીમે ધીમે ચડી જાય એવું કરવી એ થતા ભાઈ માં તારો ડો એટલે મંદિર સારું તમે આવો આ બાજુ તો આવજો ડુંગરે બીજું હું આ કદમગીરી બરાબર ઉપર ન હોય કે બહુ પબ્લિક છે તમે સ્વાદ સાખો કઈ મજા આવે હાલીને એમ હા 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 હવે ભાઈ થોડુંક રહ્યું છે ને કેમ પાછું વળી જવું એવું છે ધીમે ધીમે ચડી જાય બીજું સારું તમારી મહેરબાની હોય તો સડી જાય બીજું હા નગર ઘડી આરામ જ કરવો થાય ને આ તો અમારે તો કે મેળ તો આવશે નહીં બાકી ટકો આ ટકા આ એક જ ટકા વિષ્ણુભાઈ થાકી ગયા વિષ્ણુભાઈ નું હાવ પૂરું થઈ જશે અત્યારે મારી ટ્રેન ની હાલત એવી થઈ ગઈ છે ને કે લાગે છે સુરત નહીં પગી શકવાનો છું બોલાય એવું જ નથી હા હલા એવું જ નથી પણ નજારો એવો છે એટલે લાગે છે ઉપર જવું જ જો હે સજા સાહેબ દોસ્તાર હો હા જોઈ લ્યો કાંઈ નહીં થોડુંક એટલી સડી જાય સારું હા એટલું હા બોડી એવું કમળામાં એટલે હા થાકી જશે ભાઈ ક્ષેત્રથી દેખાય તો આનથી આમાં ડુંગરો દેખાય તો હસ્તગીરીનો અમારે ખાલી એક નદી પાર કરવાની છે તો કે આપણે કરાવીએ નહીં ભાઈ હા હા જો છે ટકો ને કાળિયો દેખાય છે તડકાનો કઈ હું એટલે બધું ધુમ્મસ બહુ છે હો પણ કા આમ જો ડુંગરો દેખાય છે વાંધો નહીં આવે પણ વરસાદ ન થતો વરસાદ દગા થઈ ગયો અમને અડધે હું ત્યારે આવ્યો પછી નો આવ્યો કા વરસાદ આવ્યો તો મજા આવી જાય હા જાન બોલવાની સાઈડ નથી લાગતી વગર વરસાદે પલ્લી ગયા તઈ હું માણસો તો ઘણું છે પણ હાવ ઠાકી ગયેલું છે બસ જલસા કરો સપના જો હવે સાડી હું આઈને નાખી રાત કાઢ નાખી મારે હા એવા રોસે લગાડી દીધા છે ગાડીઓ કેટલી વાર ગાડી લઈ આવ્યો તો કેવું સારું હતું હાલો ફાઇનલી મિત્રો પરસો એટલો બધો કર્યા પછી જો ઠાકીને ઠેર થઈને પહોંચ્યા સીવી ફરી વાર ચડવાનું થઈ ગયા બધા જય શ્રી કમળાઈમાં શક્તિપીઠ હા તો મજા આવે છે ને હવે આનંદ આવ્યો ને હા ઠાક મિત્રો એવું લાગે છે કા જો બસ આ હિંમત કે છે ભગવાન મળી જાય જય કમળાઈમાં હા
પી લેવી. હવે પાણીનો બગાડ ન કરે, ફૂલ જરૂરી છે પાણી અત્યારે. હા હવે પોક્ષો જ તેને માયણ પોજા. આવો ભાઈ માયણ પોજા. હા 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 અહીંયા પાણીનું પરબીરું દર્શન કરવા લાઈનમાં ઊભું રહેવું જોઈએ આપણે. તો હવે સડીને ઉતરવા હોત મેળા સીવી પાછળ કરતા ઉતરવું એવું લાગે છે. હારું આમાં આ તો કેવું લાગે? આની કરતા સડવું સારું. મને થોડું ઠાક લાગે એ જ તે કા. હા હા થાકી જાવ પણ હાવ કદમગીરી મોંઘું પડ્યું અમને તો એવું લાગ્યું. કાંઈ નહીં, દર્શન કરીએ. હા દર્શન થઈ ગયા. મને ફોટા બોટા એવો પાડી લીધા. એટલે ફોટાની ઉપાધિ છે એની ડાયરેક્ટ ઘરે પોકાન છે. અહીંયા જવાનું છે ને? હા અહીંયા ખોડિયારમાં જાઉં, નાના દર્શન તમને કરાવી દેવી અને કરી લેવી. ખાઈકી ચડાઈ દો. હે કહું બોલેવો છે તારે એમ ને? કહું બોલેવો છે એમ ને? હાલો લઈ જાઓ. બીજું હું મોઢા ઉપર નાખ્યું ને કહું બો. બસ બસ આપણે નાળ કૂદકો નથી મારવો, રેવા દે. કૂદકો નથી મારવો ને. હા હા ફોટો પાડો મારો. એમ ફોટો ન પડે ભાઈ, અત્યારે વિડીયો ચાલુ છે. તારો ન પડે, ન પડે ફોટો બોટો કાંઈ. હા હા જો ટકો જો ટકો. ગાડી આવે. હારો લો ડાયરેક્ટ નીચે જઈને આપણે આપણો વિડીયો ચાલુ કરી દો. અત્યારે બંધ કરવી. હાલો મળીએ નીચે જઈને. હવે અમે તો ડુંગર પર નીચે ઉતરવા માંડ્યા. ગાડી એવી આનંદ આવે છે, એવું લાગે છે. કામ કેવું હા મારે બધા દેખાય છે. ભગવાન ભાળે છે. હા મારે બધા દેખાય છે. પબ્લિક ચાલુ છે. આપણે ઘર બાજુ પ્રસ્થાન કર્યું હતું, થાકી જાય અમે ખાવ. રોકે બંધ કરવો પડ્યો તો અમારે એવો થાકી જાય. બોલાય ફરી એકવાર ફોજી બોય અમારે દોડીને લઈ આવ્યો. હા જો ફોજીને જવાની છે. ઘરે જવાનું છે ડાયરેક્ટ આવવાનું છે. ઓલા મને એવું કરવું છે લે. ઓલા મને જવું જ પડે. અહીંયા આવે ખોડિયાર, હવે આવે ભલું કરે ખોડિયારમાં. હા અહીંયા આવે જે પછી પૂછીએ હવે